આ ઝાડનો પાક વાવેલો છે અને કઈ રીતના કટિંગ થઈને એક બાજુ પાછળ નાખે છે એ પણ તમે આસાનીથી જોઈ શકો છો। સિમ્પલી રીતે આ મશીન ચાલી શકે છે। તો આપણે આંગળ માપીએ તો જોઈએ છીએ કે આ 2 આંગળ એટલે 2 થી 3 ઇંચથી ઊંચું કટિંગ કરે છે અને તમે આખું જોઈ શકો છો કે કેવું સરસ મજાનું કટિંગ કરેલું છે। તો એ 100% પાળા હોય તો પણ ચાલી શકે છે। એમાં ઝાડનું કટિંગ કર્યું, બાજરીનું કર્યું, ડાંગરનું કર્યું, તો એ રીતના આ ખેડૂતે પણ કટિંગ કરેલું છે, એટલે કે પોતાનું જ મશીન છે। તો એની પાસે આપણો એનો પરિચય લઈએ અને કઈ રીતના એણે મશીન લીધેલું છે અને કઈ રીતના કામકાજ આપે છે એને પૂછીએ આપણે। સરસ રીતે 1 કલાકમાં તમે આરામથી વીઘું કાપી શકો છો। નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે એક્ઝેક્ટ ખેડા વિસ્તારમાં આવી ગયા છીએ અને ત્યાંના ખેડૂતોની આ જમીન ઉપર આપણે સરસ મજાનું એક મશીન લઈને આવ્યા છીએ। તો આ એક એવું મશીન કે જે આપણે કોઈ પણ જુવાર, બાજરી, ડાંગર, મકાઈને લગતા કોઈ પણ પાક હોય, એ પછી 1 ફૂટથી ઉપરના કોઈ પણ પાક હોય, એમાં આપણે ઘણા બધા ઘાસચારાના પણ પાક આવી જાય। તો એવી રીતના સરસ મજાનું એક રોબોટિક મશીન, જેને આપણે કાતર કહીએ, આધુનિક કાતર કહીએ, એવી જ કંપની દ્વારા એટલે કે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે। અને ઘણી બધી વખત ખેડૂત મિત્રો આપણે અવારનવાર ટેકનોલોજી જોતા હોઈએ છીએ, ઘણા બધા ટ્રેક્ટરો આપણે જોતા હોઈએ છીએ, એમાં મિની ટ્રેક્ટરો પણ આપણે જોતા હોઈએ છીએ, પણ મિની ટ્રેક્ટરથી કાંઈક અલગ અને સામાન્ય રીતે આપણને ઓછા સમયમાં ખૂબ ઝડપી રીતે કામકાજ આપી શકે। અને અત્યારે આપણે જોઈએ તો માણસોની પણ આ સમયમાં ખૂબ આપણને જરૂર પડે છે, મજૂર પણ ટાઈમે નથી મળતા, પૈસા દેતા પણ નથી મળતા। તો એની સામે જે આ સિસ્ટમ છે, જે આ આધુનિક રોબોટ છે, જે કટિંગ કઈ રીતે કરે છે ઊભા પાકને, એ આપણે જોવાનું છે। એનો લાઈવ ડેમો આપણે ખેતરમાં અત્યારે ઊભા છીએ એમાં જોઈશું, સાથે આની એ પણ માહિતી મેળવીશું કે ભાઈ કેટલી એવરેજ આપે છે, કેવા પ્રકારનું એન્જિન લાગેલું છે અને આ મશીન કઈ રીતના આપણને સુઇટેબલ એટલે કે સામાન્ય રીતે કામકાજ આપે છે, એનો લાઈવ ડેમો જોવાનો છે। આ ડેમો તમને ગુજરાતના કોઈ પણ પ્લેટફોર્મમાં જોવા નહીં મળે, માત્ર ને માત્ર આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોવા મળશે। તો હું તમારી સાથે સાગર રાસળિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણો હેતુ એવો છે કે ખેડૂત છે તો જગત છે, તો એના સુધી આવી સરસ મજાની ટેકનોલોજી પહોંચાડવાનું અમારું કામકાજ છે। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે, એને પણ લાઇક અને ફોલો કરજો। તો વાલા ખેડૂત મિત્રો, આપણી સાથે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી સાગરભાઈ જોડાઈ ચૂકેલા છે। તો એની પાસે આપણે માહિતી મેળવીએ કે મશીનમાં કેવી કેવી પ્રકારની સિસ્ટમ આવે છે। તો સાગરભાઈ એ જણાવો કે તમારું આ જે મશીન છે એનું નામ શું છે? આ મશીનનું નામ છે પાવર રીપર મશીન, સેલ્ફ પ્રોપેલ પાવર રીપર મશીન તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, અને આ કેટલા હોર્સ પાવરનું મશીન છે? મશીનમાં 5 હોર્સ પાવરનું ડીઝલ એન્જિન આવેલું છે। અને પછી તમે એ જણાવો કે આમાં કેવા કેવા પાકોનું કટિંગ થઈ શકે? મશીનથી આપણે ઘઉં થઈ ગયા, ડાંગર થઈ ગઈ, જાર થઈ ગઈ, લીલું ઘાસ, ગવાર, બાજરી, રચકા બાજરી જેવા દરેક પાકને આપણે કાપી શકીએ છીએ। ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના મશીન કાપે છે, તમે જોઈ શકો છો। આ ઝાડનો પાક વાવેલો છે અને કઈ રીતના કટિંગ થઈને એક બાજુ પાછળ નાખે છે એ પણ તમે આસાનીથી જોઈ શકો છો। સિમ્પલી રીતે આ મશીન ચાલી શકે છે। આ સીધા મોસમ પહેલાં આપણે લઈએ છીએ, જેથી કરીને આગળ વળવામાં પણ ફાયદો થાય। ખેડૂત મિત્રો આ રીતના કટિંગ કરીને પણ આપે છે, એટલા માટે સરસ મજાનું કટિંગ આ મશીનમાં થઈ શકે છે, તમે જોઈ શકો છો। હાંકવામાં સાવ ઇઝી છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતના ક્વોલિટીવાળું કટિંગ કરે છે। એક ધારું લાઇનમાં જે આપણે દોરીથી માપીએ તો પણ લાઇન સીધી આવે એ રીતના। હવે કેટલું ઊંચેથી કટિંગ કરીએ એ આપણો મહત્ત્વનો પ્રશ્ન હોય છે। તો આપણે આંગળ માપીએ તો જોઈએ છીએ કે આ 2 આંગળ એટલે 2 થી 3 ઇંચથી ઊંચું કટિંગ કરે છે અને તમે આખું જોઈ શકો છો કે કેવું સરસ મજાનું કટિંગ કરેલું છે। તો એ રીતની આ સિસ્ટમ છે અને ખૂબ ઝડપી સ્પીડથી પણ કામ કરી શકે છે, એટલે કોઈ પણ પ્રકારનો આમાં થાક પણ લાગતો નથી, આસાનીથી ચાલી શકે છે અને ઓછા સમયમાં ઓછી કિંમતમાં આપણે ખૂબ સારું એવું કામકાજ કરી શકીએ છીએ। હવે પાળામાં કઈ રીતે ચાલશે એ પણ આપણે સાગરભાઈને પૂછીએ। પાળામાં ચલાવવા માટે તમારે મશીનને આ રીતે પકડી રાખવું પડે। ઓકે, કે જેથી પાળો આવે ને હા, તો મશીન આગળથી દબાયેલું રહે। ઓકે, અહીંયા પાળો આવ્યો તો કઈ રીતના દબાવવાનું? આ રીતના। ઓકે, હા। તો ખેડૂત મિત્રો, રોબોટિક ટેકનોલોજીથી કઈ રીતના મશીન કામકાજ કરે છે આપણે જોયું। અને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય કે ભાઈ પાળા હોય તો ચાલશે કે નહીં હોય, પણ 100% પાળા હોય તો પણ ચાલી શકે છે। તમે લાઈવ ડેમામાં જોઈ શકો છો પાળો કેટલો ઊંચો છે। આ આસાનીથી 12 ઇંચ આજુબાજુ એટલે કે 10 ઇંચ 12 ઇંચ જેટલો પાળો ઊંચો છે એ તમે જોઈ શકો છો। અને આ ખેડા વિસ્તારમાં જે આપણે કહીએ તો પાળાની સિસ્ટમ વધારે હોય, કેમ કે પાણી એ પ્રકારે પાતા હોય એ રીતે। તો પાળો પણ ઊંચો છે અને એમાં પણ આસાનીથી આ કટિંગ થઈ શકે છે, એ પણ તમે જોઈ શકો છો। એટલે એવું નથી કે ભાઈ પાળો હોય તો ના થઈ શકે,
એટલે એ પણ સત એટલે કે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એનું પણ સારું એવું સોલ્યુશન કરવામાં આવેલું છે. હવે આપણે એક્ઝેક્ટ કઈ રીતના કટિંગ થાય છે એ ખેડૂતે જ પોતે આ મશીન વાપરે છે, એ ખેડૂતની સાથે આપણે મશીન ચલાવીએ અને એનો અભિપ્રાય લઈએ કે ભાઈ કેવી રીતે અનુકૂળ રહે છે અને આ મશીન બીજા ખેડૂત મિત્રોને વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આપણે લાઈવ ડેમોમાં ઘણી બધી વસ્તુનું કટિંગ કરીને જોયું. એમાં ઝાડનું કટિંગ કર્યું, બાજરીનું કર્યું, ડાંગરનું કર્યું. તો એ રીતના આ ખેડૂતે પણ કટિંગ કરેલું છે, એટલે કે પોતાનું જ મશીન છે. તો એની પાસે આપણો એનો પરિચય લઈએ અને કઈ રીતના એણે મશીન લીધેલું છે અને કઈ રીતના કામકાજ આપે છે એને પૂછીએ આપણે. તમારો પરિચય જણાવો. મારું નામ સોડા ભરતસિંહ પ્રવીણસિંહ છે. હું ખેડા જિલ્લામાં મૌધા તાલુકામાં રહું છું અને આ મશીન લગભગ મેં 1 વર્ષથી લીધેલું છે. ઓકે. હવે આપણી સાથે યુવાન ખેડૂત મિત્ર છે, તો એની પાસે જાણીએ કે મશીન હાંકવામાં કઈ રીતે તમને ફાયદો થાય છે એ પણ તમે જણાવો. એટલે મશીનમાં એવું છે કે તમે મશીન પોતાનું રાખેલો હોય એટલે માણસની કોઈની જરૂર પડતી નથી. મિનિમમ વીઘું વાળવું હોય તો 2 થી 3 દિવસ 4-5 માણસથી લાગી જાય અને એની જગ્યાએ 1 કલાકમાં 1 વીઘું કાપી નાખે છે. ઓકે. અને હાંકવામાં કઈ રીતના તમને મજા આવે? હાંકવામાં સરળતા રહે છે. સરસ રીતે 1 કલાકમાં તમે આરામથી વીઘું કાપી શકો છો. અને સર્વિસની બાબતે તમને મશીન હેરાન કરે છે કે નથી કરતું એ પણ તમે જણાવો. ના, સર્વિસના બાબતે કમ્પ્લીટ છે. એમાં આપણા સર્વિસના સાહેબો બધા આવીને ગમે ત્યારે કંઈક પ્રોબ્લેમ હોય તો આવીને સર્વિસ કરી જાય છે. તો આ વાળા ખેડૂત મિત્રો, આવી રીતના આ યુવાન જે ખેડૂત છે એને આપણને જણાવેલું કે ભાઈ કઈ રીતના મશીન કામકાજ કરે છે, કેવી રીતના હાંકવાની મજા આવે છે. એ તમે ડાયરેક્ટ કંપનીનો જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કરી શકો છો અને બીજી વધારે માહિતી પણ તમે આસાનીથી મેળવી શકો છો. તો એ જ રીતે બીજા યુવાન મિત્ર પણ મિહિરભાઈ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. એની સાથે આપણે વાર્તાલાપ કરીએ. મિહિરભાઈ, તમે એ જણાવો કે આ મશીનની એવરેજ કેટલી છે, કેટલા ડીઝલ ઉપર કેટલું ચાલી શકે? આ આપણી જે ટેસ્ટ રિપોર્ટ છે એ પ્રમાણે 800 થી 900 ml ડીઝલ 1 કલાકમાં યુઝ કરે છે. Okay. તો બી અમે એમ કહીએ છીએ કે 1 લીટર ડીઝલની અંદર 1 વીઘો તમને આરામથી કાપીને આપશે. Okay. એટલે આપણે બી એવરેજ આપણે આપીએ છીએ, પણ વધારે જ કહીએ છીએ. પણ તમારું 1 લીટરમાં જ બધું કામ કરી આપશે. અને આખા દિવસમાં જનરલી વાતચીત કરીએ તો આખા દિવસમાં કેટલું કામકાજ કરી શકે? એ માણસ મશીન તો થાકવાનું નથી, Okay. થાકવાનો માણસ છે. હા. હવે માણસ કેટલા કલાક કામ કરી શકે છે એના ઉપર ડિપેન્ડ કરે છે ને. ઓકે. તો ખેડૂત મિત્રો, આપણી પાસે કદાચ ગમે એટલી જમીન હોય અથવા તો ભાડે આંકવા માટે પણ લીધું હોય તો આસાનીથી આપણે ગમે એટલું કટિંગ કરી શકીએ છીએ. મિહિરભાઈ, બીજું એ જણાવો કે આ મશીનની સાઇઝ પહોળાઈ કેટલી છે? આપણું કટર છે એ 4.5 ફૂટનું રહેશે, જ્યારે ઇફેક્ટિવ જે કટિંગ રહી ને એ આપણી 4 ફૂટની રહેશે. ઓકે. એટલે 4 ફૂટ સુધી આખો પટ્ટો કાપી શકશે. આખો પટ્ટો કાપી શકશે. ઓકે. અને આની ઓપરેટિંગ સિસ્ટમ મેન કેવી હોય છે એ તમે જણાવો. ઓકે. સિમ્પલી. આમાં કેવું હોય છે કે આપણું જે મશીન રહ્યું એ આપણા 2 ગિયર ઉપર ચાલતું હોય છે. હા. દેખો, એમાં એક ગિયર છે અને બીજો આ ગિયર છે, બરાબર? ઓકે. એમાં આ ગિયરની અંદર ફ્રન્ટ અને બેક સાઈડ માટે જવા માટે હોય છે કે સમજી લો કે આને આગળ કર્યો દાંડિયો હા. તો આપણું આ મશીન આગળ ચાલવાનું ચાલુ કરશે. એટલે શું ઓકે. કરે, એન્જિનમાંથી તાકાત ટાયરમાં જશે એટલે મશીન આપણું આગળ ચાલવાનું ચાલુ. હવે સમજી લો કે આપણે ત્યાં કોઈક વાર રિવર્સ લેવું છે મશીન, ઓકે. તો આને આમ નીચે દબાવો તો મશીનનું પાછું ટાયર આપણું રિવર્સ આવવાનું ચાલુ કરશે. ઓકે. હવે સમજી લો કે આપણે એક ગામથી ખેતરમાંથી આપણે બીજા ખેતરમાં જવું તો આ રીતે યુઝ થશે. હવે આપણે ખેતરમાં પહોંચી ગયા અને પછી આપણે કટર ચાલુ કરવું છે, હા. તો કટર ચાલુ કરવા માટે આ દાંડીઓ ચાલુ કરી દેવાનું. એટલે શું, આપણું જે કટર છે એ આગળ ઘૂમવાનું ચાલુ થઈ જશે. ઓકે. હવે મિહિરભાઈ, બીજું એ જણાવો કે આ હાથેથી ચાલવાનું છે, પછી આની પાછળ તમે બીજી એવી એક ટેકનોલોજી વાપરેલી છે કે ભાઈ ખેડૂતોને ચાલવું નથી અને એમાં એને બેસીને આંકવું હોય અથવા તો એ રીતના આરામદાયક? અમને ઘણા ખેડૂતોના અભિપ્રાય મળ્યા કે અમે ચાલીને થાકી જઈએ છીએ, ઓકે. તો એના માટે આપણે સ્પેશિયલી સીટ વાવ 2-in-1 રીપર લાવ્યા છીએ કે આના આ રીપરની અંદર સમજી લો કે અત્યારે તમે આ એકલું રીપર લો છો અને 2 મહિના રહીને સીટ લગાવી છે, તો આની અંદર તમે સીટ બી લગાવી શકો. એના એ મશીનની અંદર તમારે સીટ લાગી જશે. તો સાગરભાઈ, ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવતો હોય કે ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ રીતના વાવેતર કરતા હોય, પાળાવાળું કરતા હોય ને પાળા વગરનું કરતા હોય, તો એમાં કઈ રીતના મશીન ચાલી શકે એ તમે જણાવો. કેટલી ઊંચાઈથી કાપી શકે એ પણ તમે જણાવો. અને મશીનનું મેઇન વજન કેટલું છે, મેન્ટેનન્સ કેટલું છે એ પણ તમે ખેડૂત મિત્રોને જણાવો. મશીનનું વજન તમે જોવા જાઓ તો કટર અને ગિયર બોક્સ સાથે 275 કિલો થાય છે. ઓકે. જેના લીધે મશીનમાં દેખો મિકેનિઝમ હું તમને બતાવું કે 2 ટાયરવાળી મિકેનિઝમ છે, જેના લીધે મશીન આગળથી દબાયેલું રહે છે. મશીન દબાયેલા રહેવાના કારણે તમે બ્લેડ જોઈ શકો છો. બ્લેડ જમીનથી કેટલી ઊંચી છે, આટલી ઊંચી છે, તો જમીનથી મશીન આટલું જ ઊંચું વાળશે. ઓકે. તો ખેડૂત મિત્રો, એ બહુ સારો વિચાર કહેવાય સાગરભાઈનો અને એની કંપનીનો, કેમ કે જે આપણે ખાપાની સિસ્ટમ હોય એ ઓછી રહે છે
અને મશીન નીચેથી વાઢે છે એટલા માટે આપણો જે પાક હોય એ નુકસાનમાં પણ ઓછો ફેરવાય છે, એટલે નુકસાન બિલકુલ આમાં થતું નથી, એટલે સક્સેસ છે. હવે બીજું મેં તમને કીધું એ રીતના કે ભાઈ મેન્ટેનન્સ ને એ બધું કઈ રીતના હોય એ તમે જણાવો. મેન્ટેનન્સમાં આમાં જોવા જઈએ આપણે મશીનમાં તો ઓઇલ, પાણી અને ગ્રીઝિંગ એ ઇમ્પોર્ટન્ટ છે મશીનમાં. કારણ કે આપણે ઓફરોડ ખેતરમાં ચલાવી છે, ખેતરમાં ધૂળ માટી અડવાની, હા તો હરેક વીઘા વાઢ્યા પછી આપણે એનું ગ્રીસિંગ ચેક કરી લેવાનું, ઓઇલ ચેક કરી લેવાનું, ઓકે, અને એ બધું હોય છે. હું તમને બતાવું છું અમુક પોઈન્ટ, જેમ કે અહીંયા ક્લચ કપલિંગ છે, સ્પ્રિંગ છે, પછી અહીંયા આગળ ચેન છે, પછી બ્લેડ છે, બ્લેડમાં ઓઇલ કરવાનું. એ રીતે અમુક જગ્યાઓ છે કે જ્યાં ખેડૂતને 1 વીઘા વાઢ્યા પછી દરેક ટાઈમે એને ચેક કરતું રહેવું પડે. ઓકે. તો મિહિરભાઈ, ખેડૂત મિત્રોને એ જણાવો કે પાળામાં વગર પાળામાં અને પાળા જે બાંધેલા હોય એમાં કટિંગ કઈ રીતના કરે છે? દરેક જો આપણે પાળાવાળી જમીનમાં બી કટિંગ કરશે ને પાળા વગરની જમીનમાં પણ કટિંગ કરશે. Okay. પાળાવાળી જમીન આવશે ત્યારે પાળાવાળું મશીન આવે તો સમજી લો કે તમે આ કટર નામ છે ઊંચું કરો તો પાળો ચડી જવાનો Okay. અને પાછું પાછું ઉતરી જવાનું છે, બરાબર. પાળા વગરની જમીન છે તો ત્યાં આગળ તમારે ખાલી કંટ્રોલ કરવાનું રહેશે કે Okay. આ કઈ સ્પીડે ચલાવવું ને કઈ સ્પીડે ના ચલાવવું. ઓકે. હવે મિહિરભાઈ, માની લો કે સુનિધિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તમારી પાસેથી કોઈ પણ ખેડૂત મિત્રો મશીન મંગાવે છે અને વાપરે છે, તો એને સર્વિસમાં તમે કેવી રીતના પ્રોવાઈડ કરો છો? દેખો, આપણે દરેક પાર્ટની કોઈ બી પાર્ટ લઈ લો એની 1 વર્ષની વોરંટી આપવામાં આવે છે દરેક પાર્ટની. હવે સમજી લો કે કોઈ વાર તમારો સ્પેર પાર્ટ તૂટી ગયો હા, તો અમે અમારા ત્યાંથી કુરિયર કરીને તમારા 1 વર્ષ સુધી તમને ફ્રી ઓફ કોસ્ટ મોકલી આપીશું, બરાબર. હવે સમજી લો કે કોઈ વાર તમને પ્રોબ્લેમ આવ્યો કે સમજી લો કે મશીન છે તો નાના મોટું રહેવાનું છે, હા. તો તમે વિડીયો કોલ, તમે આપેલા નંબર ઉપર વિડીયો કોલ કરો તો તમને વિડીયો કોલ ઉપર પણ બેસ્ટ સપોર્ટ તમને મળી રહેશે. અને Okay. લોકો ખેડૂત મેળવે જ છે આપણી જોડેથી. તો વાલા ખેડૂત મિત્રો, આ મશીનની જે પ્રમાણે કિંમત છે એ પ્રમાણે એની સર્વિસ પણ આપવામાં આવે છે કંપની દ્વારા, એટલે એ પ્રકારનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. હવે મિહિરભાઈ, મારે તમને એ પૂછવું છે કે ભાઈ આ મશીન ખેડૂત મિત્રોને લેવું છે, ઘણી બધી વખત પૈસાના પ્રોબ્લેમ આવતા હોય છે, તો એની માટે સરકારી સબસિડી માન્ય છે કે નથી? હા, આપણી જોડે સરકારી રિપોર્ટ પણ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં ટેસ્ટ રિપોર્ટ ચાલે એવું. હિસાર યુનિવર્સિટીમાંથી આપણે ટેસ્ટ રિપોર્ટ કરાયેલો છે. તો શું ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ગમે ત્યાં મશીન મંગાવો તમને સબસિડી પ્રોવાઈડ થઈ જશે. દરેક જગ્યાએ અલગ અલગ હોય છે કે સમજી લો ગુજરાતમાં લો તો 40%, બીજી જગ્યાએ લો તો 50%, 55%, દરેકનું મતલબ માળખું અલગ અલગ હોય છે. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, આપણે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટની અંદર આવી ચૂક્યા છીએ. મને અહીંયા જોતા નવાઈ લાગે છે કે અત્યારે જે કામકાજ ચાલી રહ્યું છે ઓનલી ફોર અહીંયા તમામ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. ઘણી બધી વખત કેવું હોય કે ઘણી બધી વખત આપણે બીજેથી મશીન લાવતા હોય તો એ ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરીને મશીન આપી દેતા હોય છે, મેન્યુફેક્ચરિંગ નથી કરતા હોતા. પણ સુનિધિના પ્લાન્ટની અંદર તમે જોઈ શકો છો, અને આપણી સાથે પ્રોડક્શન મેનેજર પણ જોડાઈ ચૂકેલા છે. એની સાથે આપણે માહિતી મેળવીશું કે કઈ રીતના પ્રોડક્શનમાં કામકાજ કરે છે અને કઈ રીતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં જે એની ટેકનિકલ જે સિસ્ટમ છે એમાં કઈ રીતના કામકાજ કરે છે. તમારો પરિચય આપો. હું સુથાર દીક્ષિત કુમાર પરસોત્તમભાઈ. ઓકે. હું અહીંયા સુનિધિમાં પ્રોડક્શન મેનેજર તરીકે ઇન્વોલ્વ થઈ ચૂક્યો છું. ઓકે. અને હું તમને બતાવવા જઈ રહ્યો છું કે અમારી એસેમ્બલી કેવી રીતે ફિટ થાય છે. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, આ સુનિધિ એગ્રોટેકના જે આપણી સાથે પ્રોડક્શન મેનેજર છે એને પૂછીએ કે આ એસેમ્બલી કરવાથી કેવો ફાયદો થાય અને આ જે ટ્રોલી જેવી સિસ્ટમ છે એનાથી કઈ રીતના પ્રોડક્શન મળે અને કઈ રીતના ક્વોલિટીવાળું કામકાજ થાય એને પૂછીએ. તો જણાવો ખેડૂત મિત્રોને. આમાં સર એવું છે કે ખેડૂત મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એસેમ્બલી લાઇન સુનિધિ એગ્રોટેકમાં ડેવલપ કરવામાં આવી ચૂકેલી છે. ઓકે. એ એકદમ નવી પદ્ધતિ છે ઓકે. કે જેમાં આપણા સ્પેર પાર્ટ ટ્રોલી થ્રુ એક કેરેટની અંદર સેપરેટલી ફિટ કરેલા છે, હા. જેથી એમ્પ્લોયને ફિટિંગ વખતે કોઈ તકલીફ ના પડે અને એની પ્રોડક્ટની ક્વોલિટી સાથે ચેક કરી હા. અને એની એસેમ્બલી ફિટ કરે છે. જેથી સેપરેટલી કરવાનો ફાયદો એ જ છે કે દરેક પાર્ટ્સ આપણે ઇન્ડિવિજ્યુઅલી જોઈ શકીએ છીએ. ઓકે. મિક્સ હોય તો એમને એમ્પ્લોયને ફિટ કરવામાં તકલીફ તકલીફ પડે અને ટાઈમની કિંમત પણ જળવાઈ રહે કે ભાઈ હા. ઓછો ટાઈમ બગડે. હા. બીજું આમાં ખાસ કેવું છે એ તમે જણાવો. આમાં ખાસ એ રીતે છે કે દરેક એમ્પ્લોયને એક સ્ટેશન વાઇઝ હા. એસેમ્બલી ફિટ કરવામાં આવેલી છે. એમાં સેપરેટલી કામ ઇન્ડિવિજ્યુઅલી આપેલું છે એમને. ઓકે. અને એ કામ એક ફિનિશ થાય એટલે સ્ટેશન 2માં સેકન્ડલી અને થર્ડ ઓકે. એ રીતે સેપરેટલી ડિવાઈડ કરેલું છે, જેથી આપણો ટાઈમસર એસેમ્બલી અમુક અવર્સમાં ફિટ થઈ અને ક્વોલિટી સાથે એ ડિસ્પેચ થઈ જાય. હવે ઘણી બધી વખત ખેડૂત મિત્રો આપણને એવું હોય કે ભાઈ આપણે ઓર્ડર તો નાખી દીધો પણ ઘણી બધી કંપનીમાંથી આપણે વસ્તુ ટાઈમે મળતી નથી. તો આપણે સાહેબને એ પણ પૂછી લઈએ કે આમાં કેટલા ટાઈમે કેટલી વસ્તુ તમે પ્રોડક્શન કરી શકો છો એ આપણે પૂછી લઈએ. તો એ જણાવો. હા, આમાં
એસેમ્બલી લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ હા. એમ્પ્લોયને કામ આપેલું છે એ પ્રમાણે હા લગભગ 1 અવર્સની અંદર એક મશીન સેપરેટલી Complete થઈ એસેમ્બલી જાય. લાઇન રેલિંગ પરથી ડાઉન થઈ જાય છે. તો વાલા ખેડૂત મિત્રો 1 કલાકમાં એક મશીન આખું કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય છે. એટલી ઝડપી પ્રોડક્શન સિસ્ટમ અત્યારે સુનિધિ એગ્રોટેકમાં તમે જોઈ શકો છો. તો મિહિરભાઈ, તમે તમારી કંપની દ્વારા ખેડૂત મિત્રોને એ જણાવો કે મશીન વિશે તમારા કેવા વિચાર છે કંપનીના. દેખો, આપણી કંપની એક જ વસ્તુ છે, આપણી ટેગલાઇન પણ એક છે કે આધુનિક ભારતનો આધુનિક ખેડૂત. હા. દુનિયા આધુનિક થઈ રહી છે તો આપણા ખેડૂતો કેમ આધુનિક ના થાય. હા. તો મશીન એવી વસ્તુ છે કે જેનાથી આપણે આધુનિક બની શકીએ છીએ. હા. સમજી લો કે અત્યારે માણસની શોર્ટેજ ઊભી થાય છે. 100%. પૈસા આપીએ તો બી માણસ આવતા નથી, નથી. હા. બરાબર, કામ કરવા આપીએ તો કામ વખતે બધા નખરા બી વધારે અલગ અલગ હોય અને ટાઈમે કામ થતું નથી. થતું નથી. એટલા માટે આપણે સ્પેશિયલી મશીન, અને તમે 1 કલાકની અંદર 1 વીઘો વાઢી શકો, અને એ બી નજીવો ખર્ચ. સમજી લો હા. કે આપણે વધારેમાં વધારે ખર્ચો ગણીએ તો બી 100 રૂપિયાનો ડીઝલનો ખર્ચો આવે. આવવાનો. હા. બરાબર. તો ઓકે. એટલા ખર્ચાની અંદર તમે 1 વીઘો વાઢી શકો છો, અને 1 વીઘો તમે મજૂર વાઢવાનો ખર્ચો ગણો તો બી કેટલો થાય છે એ બી ઓકે. તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે આ વિડીયોના મારફતથી ઘણા બધા ખેડૂત મિત્રોને આ મશીન તો ખૂબ સારું લાગેલું હશે, પણ આને ખરીદવું હોય તો કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરી શકે? હા, નીચે આપેલો તમે નંબર જોઈ શકો છો. હા. એની પર તમે કોલ તમે ગમે ત્યારે કરી શકો છો. હા. તમને દરેક ડિટેલમાં આપવામાં આવશે કે સમજી લો કે અત્યારે વિડીયોમાં કોઈ જાતનું તમને પ્રોબ્લેમ લાગે છે કે આ વસ્તુની તમને ખબર નથી, તો તમે કોલ કરીને ફોન કરીને પૂછી શકો છો. ઓકે. બીજું શું, તમે ફોન કરીને પૂછશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે શું પ્રોબ્લેમ આવે છે, કે કયા તો અમે તમને સમજાવીશું કે નહીં, આ પ્રોબ્લેમ નથી, એનું આ સોલ્યુશન આવશે. ઓકે. તો અને કઈ રીતે મોકલવું એ બી તમને સમજાવવામાં આવશે કે આ રીતે તમારા ઘર સુધી મશીન પહોંચાડી આપવામાં આવશે. ઓકે. તો ખેડૂત મિત્રો, આ રીતના આ સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો, અને પોતાની કંપની અમદાવાદ સેન્ટર ઉપર જ છે, તો તમે ત્યાં આવીને પણ આખો પ્લાન્ટ જોઈ શકો છો કે કઈ રીતનાનું મેન્યુફેક્ચરિંગ થાય છે, જેથી કરીને આપણને વિશ્વાસ વધારે આવે. બસ એ જ રીતે ઘણા બધા ખેડૂત મિત્રો, તમે જે આ રીતની ટેકનોલોજી અને જે રીતના આધુનિક રોબોટ, આધુનિક કાતર બનાવી છે, એટલે ખેડૂત મિત્રો પણ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, સાગરભાઈ અને મિહિરભાઈ. તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે આપણે અવારનવાર ટેકનોલોજીના અને ખેતીવાડીના વિડીયો આપણે જોતા રહીશું. અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ ખેડૂત મિત્રોના વિચારો પણ આપણે વ્યક્ત કરતા રહીશું. જોતા રહો હરહંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.